ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે, ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે, ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે, ભાજપના લોકો ગુંડાગીર્દી કરે, જમીન પચાવી પાડે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે, સરકારી અનાજ ખાઈ જાય, સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્રનું કંઈ બગાડી નથી લેતા. પણ છાસવારે ચૈતર વસાવા કેમ હાથમાં આવી જાય? કારણ કે ચૈતર વસાવા લડે છે, અવાજ ઉઠાવે છે. આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાંતિજનો ગજેન્દ્રસિંહ બળાત્કારનો આરોપી છે. ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે. આ ગુજરાતની અંદર મનરેગાનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું. અહીંના સાંસદ મનસુખ વસાવાએ પોતે કીધું કે ભાજપના માણસોએ હપ્તા લીધા છે. કા નર્મદા જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ ભાજપના લોકોને મનરેગામાં એરેસ્ટ નથી કરતા? ચૈતર વસાવા લડે છે, યુવાન છે, અવાજ ઉઠાવે છે તો બધાની આંખમાં ખટકે છે. એટલે અમારી વિનંતી છે કે ગુજરાતની જનતા સાથ આપે, સહયોગ આપે. ગોપાલભાઈ